મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન 2026 દરમિયાન માઉન્ટ આબુ ખાતે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિને બેસ્ટ યુનિક એન્ડ ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ માટે એવોર્ડ એનાયત થયો હતો. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુટખા, તમાકુ, દારૂ સહિતના નશાના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાના તેમના સતત પ્રયાસોને માન્યતા આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ સહિત રિજિયન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર હેતલભાઈ સોની, અજયભાઈ ઓઝા અને પ્રેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર તરીકે સમગ્ર વાવ થરાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું. ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી લોકોએ મુક્ત થવું જોઈએ, લોકોએ વ્યસન કરવા જોઈએ નહીં. સાથે સાથે ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂથી થતા નુકસાનો વિશે મેં જે સમજાવ્યું અને મારો સમગ્ર વર્ષ દરમિયાન લાયન્સમાં પોર્ટફોલિયો હતો ટોબેકો એન્ડ ડ્રગ અવેરનેસ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડિસ્ટ્રિક્ટ 3232B1 તરીકે. તો માઉન્ટ આબુ ખાતે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શનની અંદર આ વ્યસન મુક્તિ અભિયાન માટે બેસ્ટ યુનિક અને ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ તરીકે જે એવોર્ડ મળ્યો તે માટે સમગ્ર વાવ થરાદ જિલ્લાની જનતા અને સમગ્ર ગુજરાતની જનતા માટે હું ખૂબ ખૂબ બધાનો આભારી છું અને દરેકનો આભાર વ્યક્ત કરું છું.